તો ગુજરાતવાસીઓને હજી પણ ભારે વરસાદ માટે રાહ છે તે જોવી પડશે, કારણ કે હજી પણ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી થઈ રહી, જેને કારણે હવે ભારે વરસાદની આગાહી છે તે હજી સુધી નથી કરવામાં આવી રહી. ભારે વરસાદ છે તે થતો નહીં જોવા મળે, પરંતુ ક્યાંક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ છે તે થતો જોવા મળી શકે. આ વર્ષે વરસાદની ઘટ છે તે અહીંયા થતી જોવા મળી રહી છે, અને જેને કારણે અત્યારે પણ હજી પણ અમદાવાદ સહિતના અનેક જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ માટે રાહ જોવી પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી પહેલા અહીંયા વિંડીના માધ્યમથી જોઈશું કે ક્યાં વરસાદી સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી શકે, એટલે કે ધીમી ધારે વરસાદ છે તે ક્યાં જોવા મળી શકે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના જે આ આખા ભાગો છે ત્યાં વરસાદી સંભાવનાઓ છે. સુરત છે, વાપી છે, તે તમામ જગ્યાએ વરસાદ થઈ શકે. આ બાજુ ભાવનગર છે, મહુવા એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં, વેરાવળમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ જૂનાગઢમાં પણ વરસાદ થઈ શકે. પોરબંદરના દરિયાકાંઠે પણ વરસાદી સંભાવનાઓ, એટલે કે મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ ક્યાંક જોવા મળી શકે. ભારે વરસાદ માટે હજી પણ રાહ જોવી પડશે. વરસાદનો એ બીજો રાઉન્ડ છે તે શરૂ થવા માટે હજી પણ રાહ જોવી પડશે. 16 તારીખે અહીંયા ઉત્તર ગુજરાત બાજુ એ વરસાદી વાતાવરણ જોવા મળી શકે તેવી પણ સંભાવના છે. વાવ, થરાદ, મહેસાણા છે ત્યાં એ પ્રકારની સંભાવના જોવા મળી રહી છે. અમદાવાદ છે, ગાંધીનગર છે ત્યાં પણ વરસાદ થતો જોવા મળી શકે છે. આ બાજુ મહેસાણામાં પણ વરસાદી સંભાવનાઓ અને થરાદમાં પણ વરસાદી સંભાવનાઓ છે, પરંતુ હજી એ ભારે વરસાદ ક્યાંક નહીં જોવા મળે. કચ્છ સહિતના જિલ્લાઓમાં હજી પણ નહિવત વરસાદ નોંધાયો છે. સિઝનનો 2% જેટલો વરસાદ તે કહી શકાય, પરંતુ હજી સુધી કચ્છવાસીઓને પણ હજી પણ વરસાદની રાહ છે તે જોવી પડશે. હવે અહીંયા જે પ્રકારની આગાહી આજના દિવસે કરવામાં આવી રહી છે કે ક્યાં ક્યાં વરસાદ સામાન્ય છે તે થતો જોવા મળશે તેની વાત કરીએ તો હવામાન વિભાગ અત્યારે કહી રહ્યું છે કે આજના દિવસે હજી પણ આ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, આ દીવનો દરિયાકાંઠો છે ત્યાં પણ ધીમી ધારે અને છૂટોછવાયો વરસાદ છે તે થતો જોવા મળે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ દક્ષિણ ગુજરાત છે કે ત્યાં પણ વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ થઈ શકે. આ બાજુ વડોદરા છે, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં પણ વરસાદી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આ શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 7 દિવસ સુધી આ વાતાવરણ છે તે થતું જોવા મળશે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ખાસ કરીને અહીંયા જે કચ્છની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં અત્યાર સુધી વરસાદ એટલો બધો નથી નોંધાયો, પરંતુ અહીંયા પણ ભારે પવન એટલે કે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ પવન ફૂંકાઈ શકે. કચ્છમાં પણ પવન ફૂંકાવાની એ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ બીજો રાઉન્ડ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં જે ટ્રફ સર્જાઈ રહ્યું છે તેને કારણે અહીંયા આખા વિસ્તારોમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત છે ત્યાં પણ વરસાદી સંભાવનાઓ છે તે બનતી ખાસ કરીને જોવા મળી શકે. આવતીકાલે અહીંયા સૌથી પહેલા વાત કરી લઈએ. હવે આવતીકાલે કેવા પ્રકારનું આ વાતાવરણ છે તે થતું જોવા મળવાનું છે, તો આવતીકાલે પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળશે. અને હવે ધીરે ધીરે વધી રહ્યું છે એ જિલ્લાઓ કે જ્યાં વરસાદ છે તે જોવા મળી શકે. આ બાજુ છે આખો સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં હવે રાજકોટ પણ ઉમેરાયું છે. રાજકોટમાં પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આવતીકાલે રાજકોટમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. સાથે ભાવનગરમાં પણ વરસાદ થતો જોવા મળી શકે. ધીમી ધારે અને મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં. આ બાજુ અમરેલીના ભાગોમાં વરસાદ થતો જોવા મળી શકે. જૂનાગઢમાં, પોરબંદર એટલે કે આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, દીવમાં પણ, ગીર સોમનાથમાં પણ વરસાદી સંભાવનાઓ છે. આ બાજુ અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં પણ વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતનો આખો ભાગ લઈ લઈએ. સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આવતીકાલે પણ વરસાદની સંભાવનાઓ છે. આગામી 7 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળવાનું છે. કચ્છ સહિતના જિલ્લાઓ છે કે ત્યાં પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે 7 દિવસ સુધીની આ વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદ છે તે થતો જોવા મળી શકે છે. એટલે હવે 7 દિવસ સુધી આ વાતાવરણ, પરંતુ હજી પણ હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ માટે હજી પણ ગુજરાતવાસીઓએ હજી ક્યાંક ને ક્યાંક રાહ જોવી પડશે. બીજો રાઉન્ડ કે જ્યાં દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારો છે કે ત્યાં વરસાદી વાતાવરણ જે પ્રકારે જોયું હતું, ભારે વરસાદ વરસ્યો હતો, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, તેવો ભારે વરસાદ એટલે કે બીજો રાઉન્ડ શરૂ થતા હજી પણ સમય લાગી શકે. ની રાહ છે તે જોવી